તો લાસ્ટ લેક્ચરમાં આપણે માઇક્રોસોફ્ટ એક્સેસ સ્ટાર્ટ કરેલો હતો અને એના હોમ ટેબ વિશે આપણે ચર્ચા કરી બરાબર. એમાં આપણે ક્લિપબોર્ડ ગ્રુપ છે, ફોન્ટ ગ્રુપ, અલાઇનમેન્ટ ગ્રુપ, નંબર ગ્રુપ, સ્ટાઇલ ગ્રુપ વગેરે વિશે ચર્ચા કરી. છેલ્લે આપણે સેલ ગ્રુપ વિશે વાત કરેલી હતી બરાબર. એમાં આપણે સેલ ઇન્સર્ટ કરવાની હોય તો આપણે કઈ રીતે ઇન્સર્ટ કરી શકીએ, કોઈ ડિલીટ કરવાની હોય તો કઈ રીતે કરી શકીએ બરાબર. એના વિશે ચર્ચા કરી બરાબર. તો ફરી પાછા આપણે એક સેલ ગ્રુપથી સ્ટાર્ટ કરીએ આજે બરાબર. એટલે જે કંઈ બાકી રહી ગયું છેલ્લે લાસ્ટમાં એ કન્ટિન્યુ થઈ જાય. ઓકે, તો આપણે વાત કરી લીધી કે આ ધારો કે આપણે આ જે ટેબલ એક બનાવ્યું છે બરાબર, મેં રેડીમેડ તૈયાર કરી દીધું છે. તો આ બે ટેબલ છે એમાંથી સબ્જેક્ટ 3 વાળી જે કોલમ છે અને ટોટલ વાળી જે કોલમ છે એ બે વચ્ચે મારે કોઈ બીજા સબ્જેક્ટને એડ કરવું છે બરાબર, એક સેલ એડ કરવી છે. તો આપણે કઈ રીતે કરી શકાય? તો એના માટે આપણે સેલ ગ્રુપનો ઉપયોગ કરી શકીએ. એની અંદર આપણને ઇન્સર્ટ નામનું એક ટૂલ આપેલું છે બરાબર. તો આપણે જ્યાં ઇન્સર્ટ કરવાનું તે સેલને આપણે પહેલાં સિલેક્ટ કરી લેવાની. ઓકે, ઇન્સર્ટ કરશો એટલે આ લેફ્ટ તરફ ઇન્સર્ટ થશે બરાબર. તો આ નીચે આ એરો આપેલો છે ડાઉન એરો, એને આપણે ક્લિક કરીએ એના પર એટલે આ રીતે આપણને બીજા ઓપ્શન જોવા મળશે બરાબર. ઇન્સર્ટ કોલમ, ઇન્સર્ટ સેલ. તો ઇન્સર્ટ કોલમ કરીએ એટલે આ રીતે કોલમ ઇન્સર્ટ થઈ જાય. ઓકે, અથવા કંટ્રોલ ઝેડ ઇન્સર્ટ સેલ કરીએ તો પણ આપણે ઇન્સર્ટ કરી શકીએ બરાબર આ રીતે. પછી આપણે એને નામ આપી દઈએ સબ્જેક્ટ 4 બરાબર. પછી આપણે ડેટા એન્ટ્રી કરી દઈએ. ઓકે, તમે જોઈ શકો છો અહીંયા ઓટોમેટિક અપડેટ થાય છે. ઓકે, આ ટોટલ ડેટા આપણે ઓટોમેટિક અપડેટ થઈ ગયા અને પર્સન્ટેજ પણ ઓટો અપડેટ થઈ ગયો. ઓકે, તો આ રીતે આપણે નવી સેલ ઇન્સર્ટ કરી શકીએ. ઓકે, એ જ રીતે એની વચ્ચે કોઈ નવી રો ઉમેરવી હોય. ઓકે, ધારો કે મારે આ 7 અને 6 વાળી જે રો છે એ બેની વચ્ચે મારે બીજી કોઈ રો ઉમેરવી છે તો કઈ રીતે ઉમેરી શકાય? તો આ રો છે બરાબર, એને આપણે સિલેક્ટ કરીએ એક અને ઇન્સર્ટ કરીએ. ઓકે, સીધું તમે આના પર ક્લિક કરશો તો પણ ઇન્સર્ટ થઈ જશે બરાબર. એ ઓટોમેટિક નક્કી કરે છે કે સેલ ઇન્સર્ટ કરવાની છે કે રો ઇન્સર્ટ કોલમ ઇન્સર્ટ કરવાની છે કે રો ઇન્સર્ટ કરવાની છે. કારણ કે આપણે જે સિલેક્શન આપ્યું છે ને આ રીતે આ રો અને કોલમને એના આધારે નક્કી કરે, આ કમાન્ડ નક્કી કરી લઈ કે એણે રો ઇન્સર્ટ કરવાની છે કે કોલમ ઇન્સર્ટ કરવાની છે. એટલે સીધું તમે આ ડાઉન એરો પર ક્લિક કરીને નહીં જાઓ અને સીધું આના પર ક્લિક કરશો ને તો પણ એ ઓટોમેટિક કોલમ કે રો એની રીતે ઇન્સર્ટ કરી દેશે. ઓકે, તો અહીંયા એક નવી રો ઇન્સર્ટ થઈ છે એમાં આપણે ડેટા ફિલ કરી દઈએ 6 નંબર. ઓકે, આ મેં નંબર આડાવડા લખ્યા છે રોલ નંબર, એનું રીઝન મેં તમને પછી બતાવું બરાબર. ત્યાં આપણે પ્રેક્ટિકલ આના પર એપ્લાય કરવાનું છે એટલે આપણે મેં થોડા સોર્ટિંગમાં નથી લખ્યા અને મિક્સ લખ્યા છે. તો આપણે આગળ જોઈએ. એફ સબ્જેક્ટ 1ના માર્ક્સ એન્ટર કરીએ. હવે આપણે વાત કરેલી કે ફોર્મ્યુલા સેમ એપ્લાય કરવાની થાય તો આપણે સીધું એને ફોર્મેટ પેન્ટરની મદદથી પણ કરી શકીએ અને આ રીતે ડ્રેગ પણ કરી શકીએ. આ જે સેલ છે એ સેલના આ રીતે રાઈટ કોર્નર પર નીચે પ્લસ સિમ્બોલ આવી જાય ખૂણા પર એટલે માઉસનું બટન લેફ્ટ બટન પ્રેસ કરીને નીચે ખેંચી લેવાનું એટલે ફોર્મ્યુલા એપ્લાય થઈ જાય. ઓકે, આપણે ફોર્મ્યુલા વારંવાર લખવી નહીં પડે. ઓકે, કારણ કે આ ફોર્મ્યુલાની જે ગણતરી આપણે ટોટલ મેળવવા માટે કરી છે એ જ ફોર્મ્યુલાની ગણતરી આપણે બીજી સેલ માટે પણ કરવાની છે. તો ફોર્મ્યુલા સેમ જ રહેવાની છે, ખાલી સેલ અપડેટ થાય છે બરાબર. તો એ સેલ અપડેટ ઓટોમેટિક એક્સેલની અંદર થઈ જાય છે આપણે ડ્રેગ કરીએ એટલે. ઓકે, તો તમે જોઈ શકો છો કે આ સેલ આપણે સિલેક્ટ કરીએ તો એની રેન્જ કઈ છે D4 થી G4. ઓકે, આ ફોર્મ્યુલા બારની અંદર પછી આપણે પછી આ જે છે સેલ સિલેક્ટ કરી તો એની રેન્જ D5 થી G5. ઓકે, આ ડી કોલમ અને 5 રોથી લઈને 5મી રોમાં અને G5 સુધીના ડેટા. તો આ રીતે ઓટોમેટિક અપડેટ થઈ જાય છે. ઓકે, એ જ રીતે પર્સન્ટેજ પણ અપડેટ કરી શકીએ ડ્રેગ કરીને. કે આ જે પ્રોસેસ કરી એને ડ્રેગ કહેવાય બરાબર, ડ્રેગ કર્યું કહેવાય નીચે. તો આ રીતે આપણે કરી શકીએ પ્રોસેસ. ઓકે, પછી ડિલીટ કરવી હોય તો ડિલીટ માટે પણ સેમ પ્રોસેસ છે. જે સેલ કે કોલમને ડિલીટ કરવી છે તમારે એને સિલેક્ટ કરી લો, ડિલીટ કરી દો. ઓકે, આ ઇન્સર્ટ કરી છે ને આપણે ડિલીટ કરી દઈએ ફરી પાછો તો ડિલીટ. તો આ રીતે ડિલીટ પણ કરી શકાય બરાબર. પછી વાત આવે ફોર્મેટ. તો ફોર્મેટની અંદર રો હાઇટ, ઓટો રો ફિટ, કોલમ વિથ, ઓટો ફિટ કોલમ.
તો ઓટો ફિટ કોલમ કરીએ તો કેવી રીતે થશે? તો આપણે આ 3 સેલને સિલેક્ટ કરીએ અને આપણે આની કોલમ, ઓકે, કોલમને ઓટો ફિટ કરીએ તો આપણે જે કોલમ ફિટ ઓટો ફિટ કોલમ વિથ, ઓકે, એટલે એની પહોળાઈ ઓટોમેટિક સેટ થઈ જાય. તો કઈ રીતે સેટ થશે તમે સ્ક્રીન પર જોજો આ રીતે. ઓકે, એટલે આ જે ટેક્સ્ટ જે લખાણ છે એની પહોળાઈ જેટલી હશે એટલી કોલમની સાઇઝ થઈ જશે ઓટોમેટિક. તો આને ઓટો ફિટ કહેવાય. ઓકે, તો એ જ રીતે રો, ઓકે, રો આપણે બધી સિલેક્ટ કરીએ અને ઓટો ફિટ રો હાઇટ કરીએ. ઓકે, રો એના પ્રમાણે બરાબર જ છે, પણ ધારો કે આપણે કોઈની રો હાઇટ નાની મોટી કરી દઈએ બરાબર મેન્યુઅલી, પછી સુધારીએ આ રીતે અને પછી સિલેક્ટ કરીએ રો ઓટો ફિટ રો હાઇટ. તો આ તમે જોઈ શકો આઉટપુટની અંદર કે આપણે જે ચેન્જીસ કરેલા હતા એ ઓટો ફિટ થઈ ગયા બરાબર. જેને આપણે સેલની અંદર જે ડેટા નાખેલા છે એના અનુરૂપમાં રોની હાઇટ પણ એડજસ્ટ થઈ ગઈ. તો આને ઓટો ફિટ ઓપ્શન કહેવાય. અને બીજું જે આવે છે એ મેન્યુઅલ. ઓકે, મેન્યુઅલ એટલે આપણે રેન્ડમ નંબર નાખીએ એટલે આપણી રીતે સાઇઝ નાખીએ તે, એને મેન્યુઅલ કહેવાય. તો આ કોલમ વિથ છે. હવે ઓટો ફિટ આપણે એપ્લાય કર્યું તો ઓટો ફિટમાં એની ઇંચમાં સાઇઝ કેટલી છે? 4.57 પોઈન્ટ કહેવાય ને, પોઈન્ટમાં સાઇઝ હોય આની અંદર, એટલે પોઈન્ટ છે. તો આપણે ધારો કે એને 10 પોઈન્ટ કરી દઈએ તો આટલી પહોળી થઈ જાય. ઓકે, એટલે આપણે એવું લાગે કે વધારે હાઇટ થઈ વિથ થઈ ગઈ છે તો આપણે થોડું પાછું ઘટતા દઈએ, પોઈન્ટ 8 કરી દઈએ. ઓકે, તો આપણી રીતે આપણા મતલબમાં જે પેજનું ફોર્મેટિંગ આવે ટેબલ પેજ પર બરાબર એડજસ્ટ થાય એ પ્રમાણે આપણું ફોર્મેટિંગ રાખવાનું, જેથી કરીને એક જ પેજ પર આપણું ટેબલ આવી જાય. ઓકે, પ્રિવ્યુ જોઈએ આપણે તો ખ્યાલ આવશે. ઓકે, આપણું A4 સાઇઝનું પેજ છે, આપણો A4 અહીંયા સાઇઝ બતાવે છે. ઓકે, અને પોર્ટ્રેટ લેઆઉટ છે, ઓરિએન્ટેશન, અને એના પેજ પર આ રીતે આવી જાય છે, એટલે બરાબર છે. ઓકે, ને આ જે આ ડોટેડ લાઇન તમને બતાવે છે ને, આ ડોટેડ લાઇન પણ આપણું પેજનું પ્રિવ્યુ બતાવે બરાબર, એટલે આટલી પેજની સાઇઝ આપણી આવશે. ઓકે, આ ડોટેડ લાઇન આપણો આ એક પેજ છે એવું બતાવે. ઓકે, આ નીચેનું હોરિઝોન્ટલ એટલે અહીંયા સુધી આપણું પહેલું પેજ, આ પેજ પહેલું છે, એટલા સુધીનો ડેટા આપણા આવશે પહેલા પેજ. ઓકે, તો આ ફોર્મેટ એ રીતે થઈ ગયું. એ જ રીતે આપણે રો હાઇટ પણ વધારી શકીએ. તો રો હાઇટ અહીંયા રો હાઇટ, ઓકે, અત્યારે 15ની સાઇઝ છે, આપણે એને મેન્યુઅલી કરીને 25 કરી દઈએ તો જોજો એની રોની હાઇટ પહોળી થઈ જશે, વધી જશે આ રીતે બરાબર. તો આ રીતે રો હાઇટ મેન્યુઅલી પણ આપણે વધારી ઘટાડી શકીએ બરાબર. પછી ધારો કે તમારે કોઈ સેલ કોઈ ડિસ્પ્લે નથી કરાવી બરાબર, એને હાઇડ કરી દેવી છે કે બીજું કોઈ જોઈ નહીં શકે, ખાલી તમે જેટલા ડિસ્પ્લે કરવા માંગો છો એટલા ડેટા એને જોવા મળે. ઓકે, તો ધારો કે આ 6 નંબરની રો છે એને આપણે હાઇડ કરી દઈએ. તો હાઇડ કરવા માટે પણ આપણે એને સિલેક્ટ કરવાની, ફોર્મેટ સેલમાં જવાનું અને હાઇડ રૂલ એપ્લાય કરી દેવાનું બરાબર. શું હાઇડ કરવાનું છે? તો હાઇડ રો. ઓકે, હાઇડ કરી દઈએ. ઓકે, ગાયબ થઈ ગઈ. ઓકે, અહીંયા આપણે જોઈ શકીએ, અહીંયા આપણને ખબર પડે કે આ નથી, ટેબલમાં ખ્યાલ નહીં આવે. અહીંયા તમે રોની નંબરિંગ જોશો તો ખ્યાલ આવશે કે અહીંયા 5 પછી સીધું 7 છે બરાબર, 6 નંબર ડિસ્પ્લે નથી. તો આ રીતે હાઇડ અનહાઇડ કરી શકાય. ઓકે, આપણે આને અનહાઇડ કરીએ તો અનહાઇડ રો, સોરી અહીંયા ક્લિક કરીએ આપણે અને અનહાઇડ. ઓકે, અહીંયાથી તમે રાઈટ ક્લિક કરીને અનહાઇડ ઓપ્શન કરશો એટલે પાછું આવી જશે બરાબર 6 નંબરની રો. તો એ રીતે આપણે કોલમને પણ હાઇડ અનહાઇડ કરી શકીએ. તો કોલમ આપણે 3 નંબર સિલેક્ટ કરીએ, ત્રીજા નંબર સબ્જેક્ટ આપણે નથી ડિસ્પ્લે કરો તો આપણે એને કોલમને હાઇડ કરી દઈએ. ઓકે, તો આ સબ્જેક્ટ 3 ગાયબ થઈ ગયો, આટલું દેખાય છે ટેબલમાં. ઓકે, ફરી પછી લાવવું હોય તો રાઈટ ક્લિક કરીને અનહાઇડ કરી દો. ઓકે, સબ્જેક્ટ આવી ગયો ફરી પાછો. તો આ રીતે હાઇડ અનહાઇડ કરી શકાય. ઓકે, પછી આવે છે રીનેમ સીટ. તો સીટ ક્યાં જોવા મળે? નામ આપણે નીચે અહીંયા લાસ્ટમાં આપણે વાત કરી લીધી ને કે કોઈ પણ આપણે વર્કબુક એડ કરીએ તો આપણને 3 ડિફોલ્ટ સીટ જોવા મળે. ઓકે, દરેક સેટની અંદર આપણે અલગ અલગ ડેટા રાખી શકીએ. એવું નથી કે આપણે એક જ સીટની અંદર ડેટા ઇન્સર્ટ કરી શકીએ અને બીજામાં નહીં બરાબર. આપણે ગમે તેટલા ડેટા સીટ વાઇઝ રાખી શકીએ, ઓર્ગેનાઇઝ કરી શકીએ. અને સીટનું નામ પણ આપણે બદલી શકીએ, સીટ 1ની જગ્યાએ આપણે બીજું નામ પણ આપી શકીએ. ઓકે, ધારો કે અમારો આ માર્કશીટનો ડેટા છે તો એના પર હું માઉસનું રાઇટ બટન ક્લિક કરીશ અને રીનેમ સિલેક્ટ કરીશ. ઓકે, તો માર્કશીટ, સોરી કેપિટલ
માર્કશીટ ડેટા. ઓકે, આ મારું એક સીટ થઈ ગઈ. ધારો કે આ સીટની અંદર હું રિઝલ્ટ બનાવું, ધારો કે, તો એને હું નામ લખી દઉં રિઝલ્ટ. આ એટલા માટે કે એક જ વર્કબુકની અંદર અલગ અલગ પ્રકારની સીટમાં આપણે અલગ અલગ સેટ ડેટા રાખ્યા હોય ને, તો આપણને ખબર પડી શકે કે કઈ સીટમાં મારો કેવા પ્રકારનો ડેટા છે. આ રિનેમ પરથી આપણને ખ્યાલ આવી જાય. બરાબર, એના માટે આપણે રિનેમ કરી શકીએ. ઓકે, તો આ રીતે રિનેમ કરી શકાય. મૂવ ઓર કોપી સીટ. ઓકે, હવે એક જ પ્રકારની સીટનો ડેટા આપણે એક જ ફોર્મેટ જોઈતું હોય તો આપણે એને રાઈટ ક્લિક કરીને મૂવ ઓર કોપી રાઈટ ક્લિક કરીને પણ કરી શકીએ, અથવા તો આપણે અહીંથી પણ કરી શકીએ. ઓકે, આ ટૂલમાંથી આપણે જવું પડે અને અહીંયાથી સીધું આપણે રાઈટ ક્લિકથી ઓપ્શન લઈ શકીએ, મૂવ ઓર કોપી. ઓકે, એ કઈ રીતે વર્ક કરશે? મૂવ. ઓકે, કોને કોપી કરવાનું છે? મૂવ કરવાનું છે માર્કશીટ ડેટાને. ઓકે, કોપી બનાવવી હોય તો ક્રિએટ અ કોપી સિલેક્ટ કરવાનું, ચેકમાર્ક કરી દેવાનું અને ક્રિએટ કોપી. ઓકે, જેવું કોપી તમે કરશો એટલે અહીંયા આ ઓપ્શન અહીંયા સાથે રિનેમ કરીને 2 આવી ગયો, કારણ કે એક નામના બે સેમ સીટ નહીં હોઈ શકે. બરાબર, એટલે અહીંયા 2 નંબર આવી ગયો. બરાબર, કે આની કોપી છે. ઓકે, અને આપણે સીટ ડિલીટ કરવી તો રાઈટ ક્લિક કરીને ડિલીટ કરી શકાય, ડિલીટ થઈ જાય. ઓકે, અને સીધું ધારો કે મૂવ કરવું છે. ઓકે, તો આ ચેકમાર્ક નહીં કરવાનો. ઓકે, ટુ મૂવ, સોરી, મૂવ સીટ 3 અથવા તો મૂવ ટુ એન્ડ લાસ્ટમાં લઈ જઈએ. બરાબર, મૂવ ટુ એન્ડ એટલે કે લાસ્ટમાં આપણી આ માર્કશીટ ડેટા છે અહીંયા છેલ્લે 3 સીટ પછી આવી જાય, તો આ છેલ્લે આવી ગયો, મૂવ થઈ ગયું. ઓકે, એટલે મતલબ સ્થાન ફેરફાર થયું. તો આપણે આ મેન્યુઅલી કર્યું અને માઉસની મદદથી પણ આપણે ડ્રેગ કરીને આ રીતે ખસેડીને પણ લઈ જઈ શકીએ સીધું. ઓકે, એટલે માઉસની મદદથી પણ આપણે પ્રેસ કરીને લેફ્ટ બટન પ્રેસ કરી દેવાનું, પછી જે રીતે આપણે ડ્રેગ એન્ડ ડ્રોપ કરીએ છીએ ને એ રીતે ખસેડીને પણ આપણે એની સીટનું લોકેશન બદલી શકીએ. ધારો કે આ સીટ ખસેડી તમારે આ રીતે માઉસની મદદથી સાઈડ ચેન્જ કરી શકાય. ઓકે, તો આ રીતે મૂવર. પછી આવે ટેબ કલર. ઓકે, ટેબ કલરથી આપણને હાઇલાઇટ જલ્દી થઈ જાય, નજરમાં જલ્દી આવે, એના માટે આપણે ટેબ કલર ચૂઝ કરતા આવીએ. તો અહીંથી પણ આપણે ટેબ કલર ચૂઝ કરી શકીએ છીએ. આપણે ધારો કે આપણે જે મતલબ કરંટ સીટમાં હશે એનો ટેબ કલર બદલાઈ જશે. ધારો કે આપણે આ ઓરેન્જ કલર રાખીએ. ઓકે, તો હવે આપણે બીજી સીટ પર જઈશું એટલે આપણને એનો કલર જોવા મળશે. ધારો કે આ સીટ પર આવીએ આપણે, તો આ ઓરેન્જ કલર. ઓકે, આ રીતે જોવા મળે. ત્યાર પછી ધારો કે રિઝલ્ટ સીટ છે, આપણે આ સીટમાં આવ્યા તો હવે આપણે એમાં ફોર્મેટમાં જશું અને ટેબ કલર બદલીશું તો એનો કલર બદલાશે. ઓકે, આ રીતે. તો આ રીતે ટેબ કલર પણ આપી શકાય. ઓકે, એટલે હાઇલાઇટ થાય ઉપર ડેટા. બરાબર, ઇઝીલી આપણે જોઈ શકીએ. તો આ રીતે ટેબ કલર વર્ક કરે. પ્રોટેક્શન શીટ. ઓકે, જે આપણે વાત કરેલી જે વર્ડની અંદર આપણે પ્રોટેક્ટેડ કરી શકીએ, તો એ રીતે આપણે એક્સેલની અંદર પણ આપણે પ્રોટેક્શન ક્રિએટ કરી શકીએ. ઓકે, પાસવર્ડ પ્રોટેક્ટેડ કરી શકીએ, કોઈ સેલ કે ફોર્મેટ પ્રોટેક્ટેડ કરી શકીએ. ઓકે, કોઈ રો ઇન્સર્ટ કરવાનું પ્રોટેક્શન આપી શકીએ કે કોઈ આપણા ડેટામાં એડિટિંગ નહીં કરી શકે. ઓકે, શેનું પ્રોટેક્શન આપવાનું છે અને બરાબર તે અહીંયા આપણને ઓપ્શન આપેલા છે. ઓકે, શું કરી શકે, શું નહીં કરી શકે, એ કન્ડિશન આપણી રીતે સિલેક્ટ કરી દેવાની, પાસવર્ડ પ્રોટેક્ટ કરી દેવાનો, પાસવર્ડ આપી દેવાનો. બરાબર, અને લોક કરી દેવાનું. ઓકે, તો જે નેક્સ્ટ ઓપ્શન છે આપણો લોક સેલ, એ લોક સેલ ક્યારે વર્ક કરે તમે નોટિફિકેશનમાં જોઈ શકો છો. બરાબર, અહીંયા જોવા મળે છે કે લોક ધ સિલેક્ટેડ સેલ, કીપ ધ પીપલ ફ્રોમ ધ મેકિંગ ચેન્જ ટુ ધેમ. એટલે શું કે કોઈ પણ યુઝરને ચેન્જ નહીં કરી શકે એના માટે લોક કરવામાં આવે સેલ. બરાબર, એટલે ખાલી વ્યૂ કરવા માટે કે બીજા વ્યક્તિ જોનાર છે ખાલી જોઈ શકશે, કંઈ સુધારા નહીં કરી શકે, એ તો એના માટે લોક પ્રોટેક્ટેડ કરવામાં આવે. અને બીજું શું છે નીચે લખેલું કે યુ મસ્ટ ટર્ન ઓન પ્રોટેક્ટ સીટ ઇન ઓર્ડર ફોર ધીસ ફીચર ટુ વર્ક. હવે આ લોક સેલનું જે પ્રોસેસ છે અત્યારે ધારો કે આપણે લોક સેલ ઓન જ બતાવે છે. બરાબર, હાઇલાઇટ છે મીન્સ કે આ ઓન છે, પણ આપણે તો મતલબમાં કરી શકીએ છીએ અત્યારે લખાણ કરી શકીએ છીએ, પરંતુ આ વર્ક ક્યારે કરશે? જો નીચે એવું કહેવા માંગે છે કે યુ મસ્ટ ટર્ન ઓન પ્રોટેક્ટ સીટ ઇન ઓર્ડર ફોર ધીસ ફીચર ટુ વર્ક. હવે આ પ્રોટેક્ટ એટલે કે લોક સેલનો તમારે ઉપયોગ કરવો હોય તો પહેલાં તમે એને તમારી જે વર્કશીટ છે એને પાસવર્ડ પ્રોટેક્ટેડ કરવી પડે.
પછી તમારા લોક સેલ વાળું ફીચર્સ વર્ક કરે. ઓકે, તો લોક કર્યા પછી આપણે એનું ફીચર્સનો યુઝ કરી શકીએ. તો એ એના માટે હોય છે. ઓકે, ફોર્મેટ સેલ. તો આપણે ફોર્મેટ સેલમાં જઈએ કે સેલ એટલે શું છે આપણને ખબર છે ને. ફોર્મેટ સેલ એટલે જે કંઈ સેલ હોય એમાં સુધારા વધારા કરવા માટેના જેટલા પણ ઓપ્શન અવેલેબલ હોય એના મદદથી આપણે ફોર્મેટ સેલ કરી શકીએ. તો આ બધી ફોર્મેટ સેલ માટે આ બધા ઓપ્શન આપણે જોયા છે વારાફરતી. ઓકે, ટેક્સ, સ્પેશિયલ, અલાઇનમેન્ટ. ઓકે, અલાઇનમેન્ટવાળા પણ જોયા છે. રેપ ટેક્સ પણ જોયું છે. મર્જવાળો પણ ઓપ્શન જોઈએ છે કે બે સેલને આપણે મર્જ કરી શકીએ. બરાબર, કઈ રીતે તો ફરી પાછો એકવાર જોઈ લઈએ. ધારો કે આપણે અહીંયા એક રો એડ કરી દઈએ, નીચે ઇન્સર્ટ કરીએ અને આ સબ્જેક્ટને નીચે લઈ લઈએ કોપી કરીને. બરાબર, અને અહીંયા આપણે કોમન એક નામ આપી દઈએ, સબ્જેક્ટ. સબ્જેક્ટ. ઓકે, હવે આ જે છે ત્રણ સેલ એક જ ત્રણ સબ્જેક્ટ છે, સબ 1 ટુ સબ 3. તો આપણે આ સેલને મર્જ કરી દઈએ આ મર્જ કમાન્ડની મદદથી. ઓકે, બોર્ડ ઇફેક્ટ આપી દઈએ. હજી પણ આપણું ટેબલ બંધ બેસતું નહીં લાગે. કેમ કે આમાં બે સેલ દેખાય છે, જ્યારે આમાં આ બરાબર છે. બરાબર, આ સોરી આ આપણું આ સેલ બરાબર છે, પરંતુ આમાં બે સેલ ડિસ્પ્લે થયા કરે. તો એની જગ્યાએ આપણે એવું સેટ કરી દઈએ કે એક જ સેલ ડિસ્પ્લે થાય. તો આપણે શું કરવું પડે, એને મર્જ કરી દેવું પડે. ઓકે, રો મર્જ. ઓકે, તો આ બે રો છે એને મર્જ કરી દઈએ એટલે બંધ બેસતું ટેબલ આપણું ગોઠવાઈ જાય. બરાબર, તો આને આપણે મર્જ કરીએ. મર્જ, આને પણ મર્જ કરી દઈએ, આને પણ આપણે મર્જ કરી દઈએ અને આને પણ મર્જ કરી દઈએ. તો હવે તમે જોઈ શકો છો કે આપણું ટેબલ એકદમ વ્યવસ્થિત બંધ બેસતું દેખાય છે. કે હેડિંગ તમે જોઈ શકો છો. બરાબર, એક સીધી લાઈનમાં આખા હેડિંગ દેખાય છે. તો આ રીતે મર્જનો તમે ઉપયોગ કરી શકો, ફોર્મેટ સેલ કરી શકો. તો આ મર્જ સેલનો ઉપયોગ આ રીતે થાય. ફોન્ટ બદલી શકાય, આપણને ખબર છે. બોર્ડર આપી શકાય, કે ફિલ કરી શકાય. ફિલ આપણે કર્યું જ છે. બરાબર, કલર, પ્રોટેક્શન. તો આપણે જે કંઈ પ્રોટેક્શનનો ઉપયોગ કરવો હોય તો આપણે એને પહેલાં પાસવર્ડ પ્રોટેક્ટેડ કરવી પડે. ઓકે, તો તમે પાસવર્ડ પ્રોટેક્ટેડ કરીને ચેન્જ કરી જજો. બરાબર, પ્રેક્ટિકલ કરવાનું થઈ જાય. ઓકે, તો આ રીતે ફોર્મેટની અંદર આ રીતે અલગ અલગ ઓપ્શન હતા. રો હાઇટમાંથી આપણે મેન્યુઅલી હાઇટ બદલી શકીએ. ઓટો ફિટની મદદથી આપણે ઓટોમેટિક જે કંઈ કન્ટેન્ટ આપણે એન્ટર કરેલો છે એના અનુરૂપ એની રો હાઇટ સેટ થઈ જાય. એ રીતે કોલમ માટે પણ એવું હોય. અને ડિફોલ્ટ વિથ જો એ પ્રમાણે કોલમની ડિફોલ્ટ વિથ સેટ થઈ જાય. પછી હાઇડ અને હાઇડ કરી શકીએ રો કોલમ. રિનેમ કરી શકાય સીટને. મૂવ અથવા કોપી કરી શકાય. ટેબ કલર બદલી શકાય. પ્રોટેક્ટેડ કરી શકાય. વગેરે જેવા ફંક્શન આપણે ઉપયોગ કરી શકીએ. ત્યાર પછી આપણે નેક્સ્ટ જોઈએ એડિટિંગની અંદર. તો એડિટિંગની અંદર આપણે વાત કરી લઈએ ઓટોસમ. ઓકે, તો ઓટોસમનો આપણે ઉપયોગ જોયો જ છે, છતાં આપણે ફરી પાછા જોઈ લઈએ અને હું ડિલીટ કરી દઉં છું. અહીંયા મારું કર્સર છે, મારો જવાબ મને અહીંયા જોઈએ છે. બરાબર, ટોટલ છે એટલે કે આ ત્રણેયનો જે ટોટલ છે એ આપણે ફોર્મ્યુલાના મદદથી લાવી શકીએ. એક તો મેન્યુઅલી આપણે વાત કરી લઈએ કે ઇક્વલ ટુ, હવે આને સિલેક્ટ કરીએ, પછી પ્લસ, આને સિલેક્ટ કરીએ, ફરી પાછું પ્લસ ને આને સિલેક્ટ કરીએ અને એન્ટર દબાવીએ એટલે આપણને સરવાળો મળી જાય. ઓકે, અને બીજી મેથડ કઈ હતી, ફોર્મ્યુલાની મદદથી સમ. આ રીતે કાઉન્સ કરીએ અને ત્રણે ત્રણ સેલને સિલેક્ટ કરી દઈએ, કાઉન્સ બંધ કરીએ અને એન્ટર. તો આ રીતે પણ આવી શકાય. ઓકે, અને ત્રીજી રીત છે ઓટોસમ. કે ત્રણ રીત છે ટોટલ કરવાની. એક તો મેન્યુઅલી આપણે પ્લસ સાઇનની મદદથી, ફોર્મ્યુલાની મદદથી અને ઓટોસમની મદદથી. આપણે ઓટોસમ જોઈએ આ ટૂલ્સનો ઉપયોગ. બરાબર, એટલે તમારે મેન્યુઅલી લખવું કંઈ નહીં પડે, સીધું તમે ડાયરેક્ટ ટોટલ કરી શકો. તો આ અહીંથી આપણે જેટલી પણ સેલનો ટોટલ આપણને જોઈતો હોય તે સિલેક્ટ કરવાની અને જે સેલની અંદર જવાબ જોઈતો હોય ને એ સેલને પણ સિલેક્ટ કરવાની લાસ્ટમાં. તો આપણું જે જવાબ આવશે એ આ સેલની અંદર આવશે. ઓકે, તો ઓટોસમ કરીએ આપણે. જો આવી ગયો. એ જ રીતે ધારો કે આ સેલ છે તો આ સેલને સિલેક્ટ કરીએ, આ સેલ તો આપણે સોરી એક સિલેક્ટ કરવાની રહી ગઈ આ રીતે. તો ઓટોસમ કરીએ, ઓટોમેટિક આવી જાય. ઓકે, અને બીજું છે સોરી આને ડિલીટ કરી દઉં, એક બીજી મેથડ બતાવી દઉં તમને. હવે જે ઓટોફિલ, ઓટોફિલ એટલે શું હોય કે આ જે છે બરાબર સેલ, આ રીતે આપણે મેન્યુઅલી ડ્રેગ કરી શકીએ.
પણ ડ્રેગ કર્યા વગર પણ સીધું તમે અહીંયા ડબલ ક્લિક કરશો ને પ્લસ સિમ્બોલ આવે એટલે કોર્નર પર સેલના કોર્નર પર આ પ્લસ સિમ્બોલ દેખાય માઉસનો એ તમારે ડબલ ક્લિક કરી દેવાનું. ઓકે, ડબલ ક્લિક કરો એટલે જેટલી પણ સેલ હશે એ ઓટોમેટિક તમારું ફિલ થઈ જાય. તમારે ડ્રેગ પણ કરવું નહીં પડે. બરાબર. તો આ બધી અલગ અલગ મેથડ છે. તમે પ્રેક્ટિસ કરશો ત્યારે જ તમને મતલબમાં યાદ રહેશે. બરાબર. એટલે આપણે પ્રેક્ટિકલ આવવાનું થશે ત્યારે તમે પ્રેક્ટિસ કરજો. બરાબર. ને કંઈ પ્રોબ્લેમ આવે તો આપણે રૂબરૂ ચેક કરીશું. બરાબર. ત્યારે તો આ રીતે ઓટોસમ પછી ફિલ હેન્ડલ કે આપણે જે આ જે પ્લસ સાઇન નીચે મદદથી ડ્રેગ કરે છે ને એ ફિલ હેન્ડલ કહેવાય. બરાબર. આ સિમ્બલને ફિલ હેન્ડલ. તો આ રીતે આપણે ઓટોસમ કરી શકીએ. પછી ધારો કે આપણે હવે એને ઓકે, હવે આપણે થોડા નીચે આવીએ. અહીંયા હું થોડા નામ લખી દઉં છું. ટોપ, બોટમ, લેફ્ટ, રાઈટ. ઓકે, હવે અહીંયા આપણે એક વેલ્યુ લખીએ છીએ કે બધી બાજુ એક વેલ્યુ રાખીએ. અહીંયા રાખીએ કે વારાફરતી 1 2 3 નામ આપી દઈએ. 1 2 3 એન્ડ 4. ઓકે, હા, એટલા માટે મેં લખ્યું કે આપણે હવે જે ટૂલ્સનો ઉપયોગ કરવાનો છે ફિલ હેન્ડલ એ સમજવાનું છે. સોરી, ફિલ અહીંયા ડાઉન છે, રાઈટ છે, અપ છે. ઓકે, તો આ આપણે સિલેક્ટ કરીએ, એના પર આપણે એપ્લાય કરીએ ફિલ ડાઉન. ઓકે, શું થયું? તો ફિલ ડાઉન એટલે શું થાય કે ઉપરનું જે હેડ આપેલું હોય બરાબર વેલ્યુ એ નીચે ફિલ થાય. હવે જ્યાં આપણી સેલ હોય તેની ઉપરની વેલ્યુ નીચે ફિલ થશે. ફિલ ડાઉન કરશું ત્યારે એ જ રીતે અહીંયા આપણે સિલેક્ટ કરીએ પછી રાઈટ. ઓકે, શું થયું? રાઈટમાં આ જે હતી બરાબર લેફ્ટની જે વેલ્યુ હતી એ રાઈટમાં ફિલ થઈ એટલે એ નીકળી ગઈ. ધારો કે આપણે આને અહીંયા રાખીએ સેલમાં તો આ જે 2 છે એ અહીંયા આવી જશે. ફિલ રાઈટ કરશો એટલે તમે આ જે છે મતલબ આ ટૂલ છે ફિલ એના એરો જોઈ શકો છો. બરાબર. એરોના જે સિમ્બલ છે એના પરથી આપણને આઈડિયા આવે કે આપણી સેલની અંદર વેલ્યુ કઈ આવશે. રાઈટ કરશું એટલે જો આ બે આ બાજુ આવી ગયા. ઓકે, એ જ રીતે આ 4 પર સિલેક્ટ કરશું અને લેફ્ટ કરશું એટલે 4 એલની જગ્યા પર જતું રહેશે. સોરી અહીંયા ઓકે, જે વેલ્યુ છે એના રાઈટની વેલ્યુને શિફ્ટ કરશે. ઓકે, એટલે આ બ્લેન્ક. તો એક જે સેલ હશે એને લેફ્ટમાં મૂવ કરશે. અહીંયા સેલમાં જે સેલમાં આપણને વેલ્યુ જોઈએ ને એ સેલમાં રાખવાનું કર્સર અને પછી લેફ્ટ કરવાનું. ઓકે, એટલે વર્ક કરશે. એ જ રીતે અહીંયા ઓકે, એક બાકી છે અપવાળું. અપ કયું થશે? નીચેનો બી ઉપર આવી જશે અપ. તો આ રીતે આ ફિલ વર્ક કરે. ઓકે, એટલે એવું થાય કે તમારે કોઈ વાર ટેબલની અંદર આ ઉપર નીચેની વેલ્યુને આ રીતે ફિલ કરવાનું થાય ત્યારે તમે આ ફિલનો ઉપયોગ કરી શકો. ઓકે, અને ક્લિયર તો આપણને ખબર છે ક્લિયર ઓલ અને ક્લિયર ફોર્મેટ આપણે ઉપયોગ કર્યું છે બરાબર ટેબલની અંદર વેલ્યુ ક્લિયર કરવા માટે. ધારો કે આપણે આ સિલેક્ટ કરીએ ને ક્લિયર ફોર્મેટ કરીએ. ઓકે, તો ટેબલને હું આપણે બોર્ડરને આપેલી પછી જે એનું ડિફોલ્ટ ફોર્મેટ હતું એમાં સેટ થઈ ગયું. બરાબર. જે આપણે અલાઇનમેન્ટને એવું આપેલું હતું ને ફોર્મેટ કરીને કે સેન્ટરમાં ગોઠવેલા હતા મિડલમાં તો એ નીકળી જાય ફોર્મેટમાંથી ક્લિયર ફોર્મેટ કરીએ એટલે આ રીતે. પછી એ જ રીતે ક્લિયર કન્ટેન્ટ કરે એટલે આમાંથી ડેટા નીકળી જશે. ઓકે, પછી ક્લિયર કોમેન્ટ. તો કોમેન્ટ હજી આપણે કોઈ આપી નથી એટલે એ વર્ક નહીં કરશે. પછી ક્લિયર હાઇપરલિંક પણ હજી આપણે આપ્યું નથી. બરાબર. આપણે જ્યારે આપશું નેક્સ્ટ સ્ટેપમાં આવશે એ વસ્તુ આપવાનો કમેન્ટ અને હાઇપરલિંક તો ત્યારે એ વસ્તુ આપણે બે વસ્તુ આ જોઈ લઈશું. અને ક્લિયર ઓલ
તો ક્લિયર ઓલ આપણે સિલેક્ટ કરી દઈએ, જે કંઈ ક્લિયર કરવાનું તે, અને ક્લિયર ઓલ કરી દો, ઓલ ક્લિયર. ઓકે, તો આ રીતે ક્લિયર ટૂલ વર્ક કરે. પછી ફરી પાછા આપણે આપણા મૂળ સ્થિતિમાં આવી જઈએ. હા, હવે આપણે વાત કરી લીધી કે મેં આ ડેટાને ગમે તેમ ક્રમમાં ગોઠવેલા છે. ઓકે, એક સિક્વન્સમાં નથી રાખ્યા. તો એનું કારણ હતું કે આપણે આ ટૂલનો ઉપયોગ કરવાનો છે. બરાબર, શોર્ટ એન્ડ ફિલ્ટર. ફિલ્ટર વિશે પછી સમજાવું, પહેલાં આ શોર્ટ ટૂલ વિશે જોઈ લઈએ. તો શોર્ટ ટૂલની અંદર આવે A to Z અને Z to A, જેને આપણે ગુજરાતીમાં અને ગણિતમાં આપણે શું ઓળખીએ, ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ. બરાબર, એટલે આપણું જે ફિલ્ટર છે શોર્ટ A to Z કરશું એટલે નાનેથી મોટી સંખ્યા, એટલે ચડતા ક્રમની અંદર, અને Z to A કરશું એટલે શું હોય, મોટેથી નાની સંખ્યા, એટલે ઉતરતા ક્રમમાં. બરાબર, અને કસ્ટમ શોર્ટ એટલે આપણે મેન્યુઅલી કોઈ અલગ ચોઈસ આપી શકીએ. ઓકે, એને આપણે પછી જોઈએ. આ બે વસ્તુ પહેલાં જોઈ લઈએ. તો એ બે વસ્તુ કઈ રીતે આવશે, તો આપણે આ સિલેક્ટ કરીએ, શોર્ટ સ્મોલેસ્ટ ટુ લાર્જેસ્ટ. તો આપણે 1 2 3 4 સમથિંગ આવશે. ઓકે, હા, હવે અહીંયા આપણે બે ઓપ્શન જોવા મળે કે ખાલી આ ડેટાને જ સોર્ટિંગ કરવાના છે, કે પછી આખો આ ડેટા પણ ઓટોમેટિક જેનો જે ડેટા છે એ પણ આખો સોર્ટ થઈ જવું જોઈએ. એટલે કે ધારો કે 1 નંબર ઉપર આવી જાય તો આ 1 નંબરના જેટલા પણ ડેટા છે એ પણ ઉપર આવી જવા જોઈએ. બરાબર, અને 2 નંબરના ડેટા છે 2 નંબરના ડેટા સાથે જતા રહેવા જોઈએ. કે હા, એવું કરવું હોય તો આખું એક્સપાન્ડ ધ સિલેક્શન કરવું પડે. બરાબર, અને ખાલી આ જ ક્રમ જે છે, બરાબર, આ ખાલી ક્રમ જ ઉપર નીચે કરવાનો હોય તો ત્યારે કન્ટિન્યુ વિથ કરંટ સિલેક્શન કરવાનું. ઓકે, અત્યારે એક્સપાન્ડ કરીએ તો આ તમે જોજો કે એ 1ની સાથે ઈ છે, તો આ 1 ઉપર જશે તો ઈ વાળો ડેટા ઉપર અહીંયા ઉપર નામ આવી જવું જોઈએ, એવું થવું જોઈએ. ઓકે, શોર્ટ કરીએ આપણે. ઓકે, અહીંયા એક પ્રોબ્લેમ છે કે મર્જ હોય, મર્જ કરેલા હોય ડેટા, તો આ ફિલ્ટર આ સોર્ટિંગ કરવામાં થોડી મુશ્કેલી પડે. બરાબર, બરાબર, એક મિનિટ, હા છોકરા, 2 મિનિટ વેટ. હા, હવે આપણે વાત હા, હવે આપણે છે ને એનું મર્જિંગ દૂર કરી દીધું છે. બરાબર, અહીંયા પર આપણે ફિલ્ટર કાઢી નાખીએ, અને આપણે હવે હવે હવેથી એપ્લાય કરીએ શોર્ટ એક્સપાન્ડ, આ રીતે. તો આ રીતે ફિલ્ટર પણ ડેટા થઈ જાય. ઓકે, તો હવે આપણે એને શું કરીએ, એક્સપાન્ડ ફ્રોમ કરંટ સિલેક્શન. ઓકે, તો ખાલી આટલા ડેટા થાય. ઓકે, આ એની જગ્યા પર રહ્યું તો આ કરંટ સિલેક્શન, અને બીજું કે આટલા ડેટાને આપણે સોર્ટિંગ કરવાના છે. બરાબર, તો જ્યારે મર્જ ફિલ્ડ હોય અને આ ડેટાને આપણે સોર્ટિંગ કરવું હોય, ઓકે, આને ઉપયોગ કર્યા વગર, તો કઈ રીતે, કસ્ટમમાં જઈએ અને કઈ સેલ છે આપણી, બી. બરાબર, બી વાઇઝ સોર્ટિંગ કરવાનું છે, સ્મોલેસ્ટ વેલ્યુ. ઓકે, તો આ તમે જોશો કે 1 2 3 4 5 આવી ગયા, એ અહીંયા આવી ગયા સાથે. બરાબર, હું Ctrl Z કરીને ફરી પાછું બતાવું છું. ઓકે, પહેલામાં શું આપણે જોયું કે મર્જ ફિલ્ડ હોય તો નહીં થાય. બરાબર, તો એની બદલે આપણે મર્જ દૂર કર્યું, પછી સોર્ટિંગ કર્યું. પછી આપણે એવું નથી કરવું. બરાબર, આપણે ફેરફાર કોઈ નથી કરવા. આપણે જે કંઈ ટેબલ બનાવ્યું છે એવું જ રાખવું છે. મારો ખાલી ડેટા જ બદલવો છે. તો આપણું જે કંઈ ફોર્મેટિંગ હતું એને આપણે ફરી પાછું એવું સેટ કરી દઈએ. પછી આપણે જે પણ ડેટાને સોર્ટિંગ કરવાનો છે, બરાબર, એટલે કે ગોઠવવાનો છે, એને સિલેક્ટ કરી લેવાનો, અને પછી આપણે કસ્ટમ સોર્ટ એપ્લાય કરવાનો. અને કઈ કોલમ છે આપણી, કોની મદદથી સોર્ટિંગ કરવાનું છે, બી કોલમની મદદથી. બરાબર, આ બી કોલમ છે આપણી, બી કોલમના ડેટાને સોર્ટ કરવાનું છે. તો સોર્ટ બાય બી કોલમ, અને સ્મોલેસ્ટ ટુ લાર્જેસ્ટ કે લાર્જેસ્ટ ટુ સ્મોલેસ્ટ, તો સ્મોલેસ્ટ ટુ લાર્જેસ્ટ એટલે ચડતા ક્રમની અંદર. તો ઓકે કરીએ, તો ચડતા ક્રમની અંદર 1 2 3 4 5. ઓકે, અથવા તો ફરી પાછું કસ્ટમ સોર્ટ અને લાર્જેસ્ટ ટુ સ્મોલેસ્ટ એટલે 5 4 3 2 1.
બરાબર, એ રીતે આવશે. તો આ રીતે 5 4 3 2 1. ઓકે, ઉતરતા ક્રમના પહેલાં મોટી વેલ્યુ આવે. તો આ રીતે સોર્ટિંગ કરી શકાય. બરાબર. પછી આવે છે કે હું અહીંયા ઓકે તો વેલ્યુ કરી દઈએ અને હું એક બે નામ મિક્સ કરી દઉં. બરાબર, એક આ એ નામ છે, એ નામવાળા અને બી નામવાળા બે નામ કરી દઈએ. બરાબર, કારણ કે આપણે જે બીજું નેક્સ્ટ ટૂલ જોવાના છે એના માટે આપણને જરૂર પડશે. તો હવે જે નેક્સ્ટ આપણું આવશે ટૂલ્સ ફિલ્ટર. હવે ફિલ્ટર શેના માટે? તો આપણી પાસે ગ્રુપમાં ઘણા બધા ડેટા હોય. બરાબર, તો આપણે સેમ નામવાળા કે કોઈ પર્ટિક્યુલર સબ્જેક્ટવાળા ડેટાને ફિલ્ટર કરવાની જરૂર પડે કે આ સબ્જેક્ટની અંદર કેટલા છે પાસ થયા, કે કેટલા ફેલ થયા, કેટલા આટલા 0 માર્ક્સવાળા, કેટલા આટલા માર્ક્સવાળા. તો આવા ડેટા ફિલ્ટર કરવા પડે આપણે. ઓકે, તો એ ફિલ્ટર આપણે ફિલ્ટર ટૂલની મદદથી કરી શકીએ. કઈ રીતે કરી શકીએ? તો આપણે જે કંઈ આપણું હેડિંગ હોય એ હેડિંગને આ રીતે સિલેક્ટ કરી લેવાનું. બરાબર, પછી આપણે આ સોર્ટ એન્ડ ફિલ્ટર ટૂલને સિલેક્ટ કરવાનું. સિલેક્ટ કરશો એટલે આ રીતનો એરો આવી જશે દરેક સેલ પર. ઓકે, આ આખી એક જ સેલ છે, મર્જ કરેલી છે એટલે આપણે ઓકે આ સેલ. તો આપણે નામની મદદથી સેલ કરવાનું છે કે ધારો કે એ નામવાળા કેટલા છે આની અંદર, તો એ નામવાળા મારે ફિલ્ટર કરવાના છે. તો આ એરો પર ક્લિક કરીશ. આ જે સિલેક્ટ ઓલ હશે એની જગ્યાએ આપણે ખાલી એ વાળા જ જોઈએ છે, તો આપણે સિલેક્ટ ઓલ પર ક્લિક કરીને બધા ક્લિયર કરી નાખીએ અને માત્ર એ ડેટાને સિલેક્ટ કરીએ અને ઓકે કરીએ. તો માત્ર એ નામવાળા ડેટા આપણને જોવા મળશે. બરાબર, તો એ જ રીતે ધારો કે બીજું કોઈ આપણે ફિલ્ટર કરવાનું છે, તો કસ્ટમ અને બી નામ છે તો બી. ઓકે, તો બી નામવાળા ડેટા આવી જાય. અને ધારો કે એ અને બી બંને નામવાળા જોઈએ તો આપણે બંને નામ સિલેક્ટ કરી લેવાના, એ અને બી બંને. તો આ રીતે બંને ડેટા આવી જાય. તો ફિલ્ટર આ રીતે વર્ક કરે. ઓકે, એટલે તમારા ટેબલની જરૂરિયાત પ્રમાણે તમે ફિલ્ટરેશનનો ઉપયોગ કરી શકો. બરાબર, માર્કશીટની અંદર ધારો કે પાસ ફેલ આપણે ડિસ્પ્લે થતું હોય તો કેટલા પાસ છે કેટલા ફેલ છે એ કાઉન્ટ કરવું હોય તો ફિલ્ટરની અંદર આપણે પાસ ફેલનું જે કોલમ હોય એની મદદથી તમે નક્કી કરી શકો. બરાબર, તો ફિલ્ટરનો ઉપયોગ આ રીતે કરવાનો. બરાબર, ત્યાર પછી ઓકે આ તો આપણે ક્લિયર કરવા માટે ફિલ્ટર રીએપ્લાય કરવા માટે હોય છે. હવે આવે નેક્સ્ટ આવીએ ફાઇન્ડ એન્ડ સિલેક્ટ. તો વર્ડની અંદર જે આપણે કોઈ શબ્દ સર્ચ કરવા માટે ફાઇન્ડ કરતા હતા એની જેમ આપણે ઉપયોગ કરી શકીએ. ફાઇન્ડ ધારો કે નેમ, ફિલ્ટર બંધ કરી ફાઇન્ડ નેમ. ઓકે, કઈ જગ્યાએ એક આપણે એક જગ્યાએ છે આ નેમ નામનો શબ્દ ક્યાં છે તો આ લોકેશન બતાવે છે આપણને અને આપણા પર આપણું આ હાઇલાઇટ થઈ ગયું છે. બરાબર, સિલેક્ટ થઈ ગયું સેલ એટલે ફાઇન્ડ થઈ ગયું કહેવાય. ધારો કે સબ્જેક્ટ 1 કરીએ તો સબ્જેક્ટ 1 પણ હાઇલાઇટ થઈ જશે. ઓકે, હવે કર્સર આપણે અહીંયા આવી જશે ફાઇન્ડ આ જાઓ. ઓકે, તો આ રીતે ફાઇન્ડ અને આ રીતે રિપ્લેસ પણ કામ કરે. બરાબર, રિપ્લેસ એટલે સબ્જેક્ટ સબ 1 છે એની જગ્યાએ આપણે નામ બદલી રાખીએ સબ્જેક્ટ 1. ઓકે, રિપ્લેસ કરશો એટલે sub1 છે નામ એની જગ્યાએ સબ્જેક્ટ 1 નામ આવી જશે. રિપ્લેસ, તો તમે અહીંયા જોઈ શકો છો. બરાબર, રિપ્લેસ થઈ ગયું. તો આ જે ટૂલ છે એ એના જેવું છે કે જે આપણે વર્ડની અંદર ઉપયોગ કરેલું હતું ટેક્સ્ટને રિપ્લેસ કરવા માટે. બરાબર, કોઈ વર્ડને રિપ્લેસ કરવા માટે, તો એની જેમ હોય છે. ઓકે, પછી ગો ટુ. તો ગો ટુ ઘણા બધા ડેટા હોય આપણા, બરાબર, ઘણા બધા પેજીસના ડેટા બનાવ્યો હતા, કોઈ પેજ પર આપણે સીધું જવું હોય તો એના માટે યુઝ થાય છે. ઓકે, આપણી પાસે એક જ પેજ છે અત્યારે એટલે. પછી ફોર્મ્યુલા, તો ફોર્મ્યુલાવાળી સેલ કઈ છે આ ફોર્મ્યુલા સિલેક્ટ કરે. કમેન્ટ, તો કમેન્ટ કોઈ નથી એટલે નો આવે. કન્ડિશનલ ફોર્મેટિંગ એ પણ આપણે કોઈ જગ્યાએ એપ્લાય નથી કરેલી. પછી કોન્સ્ટન્ટ, તો કોન્સ્ટન્ટનો પણ ઉપયોગ, કોન્સ્ટન્ટ એટલે કોઈ અચળ કિંમત આપણે જે લીધી હોય તેના માટે. અને ડેટા વેલિડેશન, તો ડેટા વેલિડેશન પણ આપણે હજી કોઈ જગ્યાએ સેટ નથી કર્યું કારણ કે હજુ આપણો આગળના ટેબમાં આવશે ડેટા ટેબની અંદર આવશે ડેટા વેલિડેશન. હાર્યું. બરાબર,
તો એ આપણે જ્યારે પણ આગળ ટેબલ બનાવશું ત્યારે જોશું એને. પછી આવે છે નેક્સ્ટ સિલેક્ટ ઓબ્જેક્ટ. તો કોઈ ઓબ્જેક્ટ આપણે હજી ઇન્સર્ટ જ નથી કર્યો આની અંદર, તો એ ઓબ્જેક્ટ આવી નથી. બરાબર, ઓબ્જેક્ટ કોને કહેવાય? આપણે કોઈ ઇમેજ કેવું ઇન્સર્ટ કર્યું હોય તો. હવે આ ટેબલ છે, ટેબલની અંદર આપણે ધારો કે કોઈ વચ્ચે ઉપર લોગો મૂકવાનો હોય, ઓકે, ધારો કે જોઈ લઈએ આપણે એક સિલેક્ટ કોઈક ઇમેજ ઇન્સર્ટ કરીએ. સાઈઝ સેટ કરી દઈએ એની. થોડી બ્લેન્ક રો પણ સેટ કરી દઈએ એટલે આપણે આવી જાય આ રીતે છે ઇન્સર્ટ. તો આ એક ઓબ્જેક્ટ કહેવાય આપણો, બરાબર. એને સિલેક્ટ કરીએ, પછી સિલેક્શન પેન, ઓકે, હાઈડ અનહાઈડ, વિઝિબિલિટી આપણે બતાવી શકીએ. પિક્ચર આ તેને આપણે ડિસ્પ્લે કરી શકીએ અથવા તો હાઈડ પણ કરી શકાય ઓબ્જેક્ટને. બરાબર, તો આ સિલેક્શન પરિવાર આ રીતે વર્ક કરે. તો આ આજે આપણી હોમ ટેબ પૂરી થાય છે. બરાબર, તો આ રીતે આપણે હોમ ટેબની અંદર આટલા કમાન્ડ છે અલગ અલગ. ઓકે, તમારા વ્યવહારમાં ઉપયોગ લાગે એવા કયા કમાન્ડ છે? સ્ટાઇલ કમાન્ડ, તેમાં કન્ડિશનલ ફોર્મેટિંગ, ઇન્સર્ટનો, બરાબર, સેલનો ઉપયોગ કરતા આવડવું છે, ઓટોસમ, આ ફિલ્ટર છે, એ તમે ડેટા એન્ટ્રીનું વર્ક કરવાનું થાય ને ત્યારે તમને બહુ કામ આવે આ વસ્તુ. મર્જ છે, ગ્રેપ ટેક્સ છે, બરાબર. એટલે આ બધું ફિલ્ટર તમારે શીખી લેવાનું, બરાબર, અથવા પ્રેક્ટિસ વ્યવસ્થિત કરવાની, બરાબર, જેથી કરીને તમે કદાચ તમારી જોબ પર પણ અથવા જોબ પર પર્ટિક્યુલર કમ્પ્યુટર માટેની જોબ પર લાગી આવ્યો અથવા તો તમારે કોઈ પર્સનલ ડેટા વર્ક પરની પણ એન્ટ્રી કરતા હોય ને ત્યારે પણ તમને આ વસ્તુ કામ આવશે. બરાબર, તો આ રીતે આપણે અલગ અલગ ટૂલ વિશે ચર્ચા કરી. હવે હોમ ટેબના તો આજનો આપણે લેસન આપણે અહીંયા પૂરો કરીએ. બરાબર, આજે આટલું જ. બરાબર, નેક્સ્ટ લેસનમાં આપણે ઇન્સર્ટ ટેબ વિશે જોઈશું. ઓકે, ઇન્સર્ટ ટેબની અંદર આ પીવોટ ટેબલ છે, કે ટેબલ કેવી રીતે ક્રિએટ કરવાનું, પિક્ચર ઇન્સર્ટ કરવાનું, શેપ ઇન્સર્ટ કરવાનું, આ વસ્તુ આપણી વર્ડની અંદર પણ આવેલી જ છે. ઓકે, પછી આ ચાર્ટ, કોઈ ડેટા આપણે ઇન્સર્ટ કર્યો તેની અંદરથી આપણે ચાર્ટ કેવી રીતે બનાવી શકીએ, જે અલગ અલગ પ્રકારના ચાર્ટ મોડ્યુલ, સ્લાઇસર આવે, હાઇપરલિંક, આપણે જે વાત કરીએ હાઇપરલિંક ક્લિયર કરવા માટેનું, તો હાઇપરલિંક કઈ રીતે મૂકી શકાય, ટેક્સ્ટ બોક્સ, હીડર ફૂટર, ઓકે, વર્ડમાં જોઈ લો તો હીડર ફૂટર. પછી આ એક વર્ડ આર્ટ પણ આપણે વર્ડની અંદર જોયું હતું, સિગ્નેચર લાઇન પણ આપણે જોઈ હતી, ઓબ્જેક્ટ પણ આપણે જોયું તો પીડીએફ ફાઇલ ઇન્સર્ટ કરીને. બરાબર, આ બીજું આવે છે નેક્સ્ટ. પહેલાંની અંદર સિમ્બોલ આવતો હતો, આમાં પણ સિમ્બોલ છે, અને આમાં એક્સ્ટ્રા ઇક્વેશન છે. પહેલાંની અંદર પણ ઇક્વેશન આવતા હતા વર્ડની અંદર. બરાબર, તો અમુક અમુક વસ્તુઓ કોમન જ છે જે આપણે વર્ડમાં ઉપયોગ કરી ગયા છે, એટલે આ આપણે થોડું ઝડપથી પૂરું કરી દઈશું. બરાબર, જેનો આપણે વર્ડની અંદર ઉપયોગ જોઈએ છે એને આપણે થોડું ઝડપથી લઈ લઈશું. અને જે શીખવાનું છે ખરેખર છે આ સ્લાઇસર છે નવું, પછી આ ચાર્ટ બનાવતા શીખવાનું છે. બરાબર, આ પીવોટ ટેબલ છે, તો આ વસ્તુ આપણે થોડું વ્યવસ્થિત ડિટેલમાં સમજશું. અને જે પિક્ચર ઇન્સર્ટ કરવાનું, ક્લીન પાર્ટીશન કરવાનું, એ બધું આપણે ઝડપથી થોડું લઈ લઈશું. અને એ રીતે આપણે ઇન્સર્ટ ટેબનું પૂરું કરશું. બરાબર, તો આપણે આજનો લેસન અહીંયા પૂરો કરીએ. બરાબર.